સમાચાર મહેસાણામાંથી કે જ્યાં વિસર્ગનના વધુ 2 મૃતકોના મૃતદેહ લવાયા. ફતેહ દરવાજા છેલ્લી ઓળમાં 2 મૃતદેહ લવાયા. દશરથ પટેલ અને તેમના પત્ની ડાહી પટેલના મૃતદેહ લવાયા. બંને મૃતકોની વિસનગર ખાતે અંતિમ વિધિ કરાઈ. પતિ પત્ની પોતાના દીકરા પાસે લંડન પ્રથમવાર જતા હતા. દીકરો કેતન પટેલ 3 વર્ષથી વર્ક પરમિટ પર લંડન સ્થાયી થયેલો હતો. દીકરો લંડન સ્થાયી થતા માતા પિતાને ફરવા બોલાવ્યા હતા. કેતનના માતા પિતા પ્રથમવાર પ્લેનમાં બેઠા હતા. પ્રથમવાર પ્લેનમાં બેઠા અને મોત મળ્યું. તો વધુ 2 મૃતકોના મૃતદેહ પણ લવાયા છે. સિવિલમાંથી હવે જે રીતે ડીએનએ મેચ થઈ રહ્યા છે તેમ મૃતદેહ સોંપવાની કામગીરી કરાઈ રહી છે અને તે બાદ આ અંતિમ વિધિના દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે કે જ્યાં સમગ્ર જે પરિવાર છે તે હિબકે ચડ્યું હતું અને પ્રથમવાર તેઓ પોતાના દીકરાને મળવા જઈ રહ્યા હતા, પરંતુ આ જે પ્રથમ સફર હતી એ જિંદગીની આખરી સફર બનીને રહી ગઈ. તો આપને એ દ્રશ્ય બતાવી રહ્યા છે વિસનગરના કે જ્યાં પરિવારજનો હિબકે ચડ્યા અને દીકરાને મળવાનું સ્વપ્ન અધૂરું રહી ગયું હતું. આખો એ જે પરિવાર છે તે હિબકે ચડ્યો હતો. આ પ્લેન ક્રેશમાં દંપતીનું મોત થયું છે. અમદાવાદ